ચાલો હવે જોઈએ મિત્રો ઉદાહરણ 3.2. આપેલા સદિશો a અને b ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. તો અહીં જો આકૃતિમાં આપણને સદિશ a એટલે કે સદિશ OP અને સદિશ b એટલે કે સદિશ OQ આપેલો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આપણે જોઈએ તો તેનો પરિણામી સદિશ થશે OS. બરોબર? હવે a અને b વચ્ચેનો ખૂણો અહીંયા થીટા આપેલો છે આપણને. તો આપણે અહીંયા આગળ હવે OS એટલે કે પરિણામી સદિશ જે R છે તેનું મૂલ્ય અને દિશા a અને b ના મૂલ્ય અને a અને b વચ્ચેના ખૂણાના પદમાં મેળવવાનું છે. આ આપણો દાખલો થયો. બરોબર? હવે આપણે શરૂ કરીએ. જુઓ કે આકૃતિ આપણી આ સદિશ a સદિશ b સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આપણે આ સદિશ OS તૈયાર કર્યો જે આપણો પરિણામી સદિશ R કે જે a અને b નો સરવાળો આપે છે. હવે આ પરિણામી સદિશ OS જે આપણને મળ્યો તેનું મૂલ્ય આપણે R લઈ લઈએ. સદિશ a નું મૂલ્ય a અને b નું મૂલ્ય b. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો OQ અને PS આ બંને બાજુ સમાંતર હશે અને સમાન હશે એટલે આને પણ આપણે b કહી શકીએ. બરોબર? હવે આપણે એક કામ કરીએ. અહીંયા આપણે અત્યારે આ R નું મૂલ્ય શોધવાનું છે એટલે કે OS નું મૂલ્ય શોધવાનું છે. તો S માંથી આપણે x એક્સિસ ઉપર એક લંબ દોરી દીધો. તો હવે આ S થી આ N આપણે આ એક લંબ દોર્યો. બરોબર? હવે જો આ બે સદિશ a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો અહીંયા આગળ x એક્સિસ અને આ b વચ્ચેનો ખૂણો પણ થીટા થશે. તો આ PN એટલે કે પાસેની બાજુ જે છે એ b cos થીટા થશે અને સામેની બાજુ થશે b sin થીટા. ચલો હવે આપણે એક કામ કરીએ કે અહીંયા આપણે આ જે ત્રિકોણ છે OS N આ ત્રિકોણ આખો. બરોબર છે? અથવા તો ONS જેમાં n અહીંયા આગળ કાટખૂણો છે. આ ત્રિકોણ ધારો કે આપણે પસંદ કરીએ તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ કે OS સ્ક્વેર બરાબર ON સ્ક્વેર વત્તા NS સ્ક્વેર. પણ હવે તમે જુઓ કે આ ON જે છે એને તમે OP વત્તા PN એવી રીતે રજૂ કરી શકો છો. તો OS સ્ક્વેર બરાબર OP વત્તા PN આખાનો વર્ગ વત્તા NS સ્ક્વેર. આને આપણે છૂટું પાડી દઈએ તો OP સ્ક્વેર વત્તા 2OP ઇન્ટુ PN વત્તા PN સ્ક્વેર વત્તા NS સ્ક્વેર. હવે જુઓ આપણે આ PN સ્ક્વેર વત્તા NS સ્ક્વેર છે. બરોબર? એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો જો આ ત્રિકોણ આપણો જુઓ કે PNS તેના માટે PN સ્ક્વેર વત્તા NS સ્ક્વેર એના બરાબર તમે PS સ્ક્વેર લખી શકો પાયથાગોરસ પ્રમાણે. તો જુઓ OS સ્ક્વેર બરાબર OP સ્ક્વેર વત્તા 2OP ઇન્ટુ PN વત્તા PS સ્ક્વેર એટલે કે આના બરાબર આપણે PS સ્ક્વેર લખ્યું. હવે દરેકના મૂલ્યો અહીંયા ગોઠવી દઈએ તો OS નું મૂલ્ય R છે તો OS સ્ક્વેર એટલે R સ્ક્વેર. OP નું મૂલ્ય A છે તો OP સ્ક્વેર બરાબર A સ્ક્વેર વત્તા 2OP નું મૂલ્ય A. PN તો આ PN નું મૂલ્ય આપણે અહીંયા b cos થીટા નક્કી કર્યું છે એ b cos થીટા અને PS એનું મૂલ્ય b છે તો અહીંયા PS સ્ક્વેર એટલે b સ્ક્વેર. બરોબર? તો આપણને R સ્ક્વેર મળ્યું. બંને બાજુએ જો આપણે વર્ગમૂળ લઈ લઈએ તો R નું મૂલ્ય જે છે એ આપણને મળે કે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા રેઝ ટુ 1/2
અથવા તો તમે આને લખી શકો કે r બરાબર √a² + b² + 2ab cos θ. બહુ જ અગત્યનું સમીકરણ છે, યાદ રાખજો. અને આ સમીકરણને તમે અલગ અલગ એક્ઝામ્પલ્સ કે MCQ સોલ્વ કરવા માટે ડાયરેક્ટ વાપરી શકો છો, એટલે ખૂબ જ અગત્યનું છે. હવે અહીંયા જે આપણને મૂલ્ય મળ્યું પરિણામી સદિશનું r બરાબર √a² + b² + 2ab cos θ, આને કોસાઇનનો નિયમ કહેવામાં આવે છે. બરોબર. હવે આપણે આની અંદર આગળ વધીએ. બરોબર, કે આની આકૃતિ આપણે અહીંયા લઈ આવીએ. હવે જુઓ, આમાં આપણે વધારામાં શું કરીશું કે હવે P માંથી આપણે આ OS ઉપર PM લંબ દોર્યો. બરોબર છે. A અને B વચ્ચેનો ખૂણો થીટા છે. બરોબર. તો સદિશ A અને આ પરિણામી સદિશ જે છે એની વચ્ચેનો ખૂણો આલ્ફા છે, પરિણામી અને B વચ્ચેનો ખૂણો બીટા છે. તો જો આ ખૂણો બીટા હશે તો અહીંયા પણ આપણને આ ખૂણો બીટા પ્રાપ્ત થશે. બરોબર છે. બાકી બધું એઝ ઇટ ઇઝ આપણે ફિગરમાં રહેવા દીધેલું છે. આ આપણે હવે અહીંયા એક નવી વસ્તુ લીધીને આગળ વધીએ હવે. બરોબર, કારણ કે આપણે હવે અહીંયા પરિણામી સદિશ r જે છે એનું મૂલ્ય તો નક્કી કરી લીધું કે r બરાબર √a² + b² + 2ab cos θ. દિશા નક્કી કરવાની રહી ને. તો દિશા આપણે આ સંદર્ભ અક્ષ x ઉપર આપણે a લીધો છે, તો એની સાથેનો ખૂણો આલ્ફા છે. તો આલ્ફાનું મૂલ્ય શોધીને આપણે r ની દિશા નક્કી કરી શકીશું. તો હવે જુઓ કે હવે આપણે અહીંયા tan આલ્ફા લઈએ. તો tan આલ્ફા લઈએ તો એના માટે આ સામેની બાજુ SN ભાગ્યા પાસેની બાજુ ON. તો SN/ON, પણ ON બરાબર પાછું OP + PN. તો SN/OP + PN. બરોબર. હવે SN બરાબર શું છે? B sin θ. OP બરાબર A છે અને PN બરાબર B cos θ છે. તો એ મૂલ્ય ગોઠવી દઈએ તો tan આલ્ફા બરાબર B sin θ / A + B cos θ. પડી સમજ? ક્લિયર એકદમ? તો હવે આ આલ્ફાનું મૂલ્ય શોધીને આપણે પરિણામી સદિશ જે પ્રાપ્ત થયો છે તેની દિશા પણ નક્કી કરી શકીએ. હવે અહીંયા એક બીજું વધારાનું રિઝલ્ટ આપણે જોવાનું છે કે જે ઉપયોગી છે, કે જેને સાઇનનો નિયમ કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે આ જે લંબ m દોર્યો છે એ હવે ઉપયોગમાં લઈશું. તો હવે પહેલા આપણે એક કામ કરીએ કે આપણે ત્રિકોણ SNP લઈએ. બરોબર છે. તો આ ત્રિકોણ આપણે SNP નક્કી કરીએ. બરોબર છે. તો એમાં આપણે આ SN જે છે એ લખ્યો B sin θ. હવે એક કામ કરીએ, આપણે બીજો ત્રિકોણ લઈએ SNO, એટલે આખો મોટો ત્રિકોણ આ. બરોબર. એમાં જો આપણે આ SN લઈએ તો આ ખૂણો આલ્ફા છે, આ પરિણામી r છે. તો એ કેસમાં SN નું મૂલ્ય થશે r sin આલ્ફા. તો SN ના બે મૂલ્યો મળ્યા આપણને, એને આપણે સરખાવી દઈએ. તો r sin આલ્ફા બરાબર B sin θ. તો r/sin θ અને આ બાજુ લઈ લીધું બરાબર B/sin આલ્ફા. બરોબર. હવે આપણે આ વચ્ચેના ત્રિકોણ લઈએ. ઓકે. તો જુઓ, હવે આપણે ત્રિકોણ લઈએ SMP, એટલે એક આ ત્રિકોણ અને બીજો OMP, એટલે આ બાજુનો ત્રિકોણ. બરોબર. તો એમાં આપણે જોઈએ છે કે આ 90 એંગલ છે, આ બીટા છે. બરોબર. અને આ આપણો B છે. બરોબર. તો MP શું થશે? તો sin બીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ બરાબર B sin બીટા લખાશે. તો MP બરાબર લખ્યું B sin બીટા. પણ હવે જો આપણે આ બાજુનો ત્રિકોણ લઈએ તો અહીંયા એંગલ આલ્ફા છે,
આ 90 છે તો MP બરાબર શું થઈ જશે A sin આલ્ફા. તો હવે MP ના બે મૂલ્યો મળ્યા, MP બરાબર B sin બીટા અને MP બરાબર A sin આલ્ફા. એને સરખાવી દઈએ આપણે. તો B sin બીટા બરાબર A sin આલ્ફા માટે B upon sin આલ્ફા બરાબર A upon sin બીટા. તો અહીંયા B upon sin આલ્ફા આવ્યું, અહીંયા પણ B upon sin આલ્ફા આવ્યું. તો આ ત્રણેયને આપણે હવે સરખાવી દઈએ. તો આપણે લખી શકીએ કે R upon sin થીટા બરાબર A upon sin બીટા બરાબર B upon sin આલ્ફા. હવે જો અહીંયા શું થયું કે R એટલે કે પરિણામી સદિશનું મૂલ્ય ભાગ્યા A અને B વચ્ચેના ખૂણાનો sin એના બરાબર A નું મૂલ્ય, તો આ A નું મૂલ્ય ભાગ્યા તેની સામેના ખૂણાનો sin બીટા એના બરાબર B નું મૂલ્ય અને ભાગ્યા તેની સામેના ખૂણાનો sin. તો આવી રીતે આપણે યાદ રાખવાનું. આને આ પણ થોડું અગત્યનું સૂત્ર છે, તેનો તમે ડાયરેક્ટ પ્રોબ્લેમ સોલ્વિંગમાં અને MCQ સોલ્વિંગમાં ઉપયોગ કરી શકો છો. અને આ જે પરિણામ આપણને પ્રાપ્ત થયું એને કહેવાય છે સાઇનનો નિયમ. ક્લિયર?